મહત્વપૂર્ણ સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે, જેમના પર કેસ કરવામાં આવ્યો હતો વન વિભાગના અધિકારી પર હુમલાનો આ કેસ, અને આ કેસ અંતર્ગત ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને સજા ફટકારી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમના પર આ કેસ ચાલી રહ્યો હતો, અને હવે આ કેસની સુનાવણી એ ડેડિયાપાડા સેશન્સ કોર્ટે કરી છે. વન વિભાગના અધિકારી પર હુમલો કર્યો હતો તેમણે, અને આ કેસ અંતર્ગત આ સજા ફટકારવામાં આવી છે રાજપીપળા સેશન્સ કોર્ટ, અને જેમણે આ સજા ફટકારી છે. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલાનો આ કેસ, અને ચૈતર વસાવા તેમની પત્ની સહિત 9 સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો રાજપીપળા સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, અને ચૈતર વસાવા સહિત કુલ 9 લોકો, એમની પત્ની સહિત કુલ 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હવે આ કેસ છે વન વિભાગના એક કર્મચારી પર હુમલો કરવાનો આ કેસ, અને આ કેસ અંતર્ગત ચૈતર વસાવા ઉપર તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસ અંતર્ગત રાજપીપળા સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, અને ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલાનો આ કેસ કે જેમાં કોર્ટે અવલોકન કર્યું, અને સાથે સાથે હવે એ ડિસિઝન પર કોર્ટ આવી અને આ ચુકાદો જાહેર કર્યો છે. ચૈતર વસાવા એ દોષિત જણાયા છે આ કેસ અંતર્ગત, ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના એક કેસમાં, અને માટે જ રાજપીપળા સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે, દોષિત જાહેર કર્યા છે. અત્યારે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે, અને મહત્વપૂર્ણ કાર્યવાહી રાજપીપળા સેશન્સ કોર્ટની, અને જેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે. એકલા ચૈતર વસાવા નહીં, તેમના પત્ની પણ તેમાં સામેલ છે. સાથે કુલ 9 લોકો છે કે જેમને દોષિત જાહેર કર્યા છે. તો મહત્વપૂર્ણ આ ચુકાદો રાજપીપળા સેશન્સ કોર્ટનો, અને તેમને દોષિત જાહેર કર્યા છે. હવે વન વિભાગના એક કર્મી પર હુમલાનો આ કેસ, અને આ કેસ અંતર્ગત આ ચુકાદો આપવામાં આવ્યો છે. તો વન વિભાગના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો, અને જેમાં કુલ 9 લોકો એ દોષિત જાહેર કરવામાં આવ્યા છે, અને જેમાં તેમના પત્નીનો પણ એ સમાવેશ થયો છે. તેમને પણ સજા સંભળાવવામાં આવી છે, દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેમના પત્ની સહિત 9 લોકો છે કે જેમને આ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ ચુકાદો સેશન્સ કોર્ટનો, અને જે વનકર્મીને ફટકારવાનો જે મામલો હતો, વન વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો, અને આ કેસ અંતર્ગત કોર્ટે સજા સંભળાવી છે. તો જેમાં ઘણા બધા એ પુરાવાઓ, અને સાથે સાથે એ પુરાવાઓનું અવલોકન કરવામાં આવ્યું, અને ત્યારબાદ આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. ચૈતર વસાવા સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે, ને હવે સજા પણ સંભળાવશે રાજપીપળા સેશન્સ કોર્ટ, કે જેનો આ મહત્વપૂર્ણ આ ચુકાદો. હવે વન વિભાગના કર્મી પર હુમલાની આ ઘટના, અને જેમાં કોર્ટે એ નોંધ્યું કે ચૈતર વસાવા સહિત 9 લોકો એ હુમલાના કેસમાં, એ હુમલામાં એ સામેલ હતા, અને આ 9 લોકો એ દોષિત જણાઈ આવ્યા છે. 2023ની આ ઘટના છે, અને ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય સામે પણ એ વખતે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે આ ચુકાદો આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ પટવારી ફોનલાઈન પર. પ્રવીણ, 2023નો કેસ અને રાજપીપળા સેશન્સ કોર્ટનો આ મહત્વનો ચુકાદો, દોષિત જાહેર કર્યા છે ચૈતર વસાવા સહિત 9 લોકોને. હા જી, હાલમાં જે કોર્ટ છે તેમાં જે ચૈતર વસાવાનું છે એને લઈને સુનાવણી પસાર કરવામાં આવી છે, અને જેને લઈને જજ દ્વારા હાલમાં સજાનો હુકમ સજાવવામાં આવ્યો છે. જજ સાહેબ અમે જે વકીલોને સાંભળશે, અને 10 વર્ષની જોગવાઈ આ સજામાં છે કે વનકર્મી પર હુમલો કર્યો અને જે પિસ્તોલ બતાવવામાં આવી હતી, ધમકી આપી હતી, જેને લઈને આજે સુનાવણી
થઈ છે અને 10 વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ હાલમાં જજ ટૂંક સમયમાં જ કેટલા વર્ષની સજા થાય છે જે જાહેર કરશે અને મુખ્ય ચુકાદો આપશે. જી પ્રવીણ, ખાસ કરીને એ અપડેટ સામે આવ્યું છે કે કઈ બાબતોનું કોર્ટે અવલોકન કર્યું છે અને આ ચુકાદા સુધી કોર્ટ પહોંચી છે? જી હાલમાં તો જે ચર્ચા ચાલી રહી છે ને જે બંને જે વકીલો છે વકીલોની સામે જે ચર્ચાઓ થઈ છે એને લઈને જે સજા પર જજ સાહેબે ડિસિઝન આપ્યું છે, પરંતુ હાલમાં જે કેટલા વર્ષની સજા થાય છે એ નક્કી નથી, એ ટૂંક સમયમાં જાણવા મળશે. જી બિલકુલ પ્રવીણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઘણું બધું મહત્વપૂર્ણ અવલોકન એ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.